એપિસોડ 31મો। પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ દાનમાં આપવી એ જ સાચું દાન ગણાય છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે નાભ્યા આસિદંતરિક્ષ શિષ્ણો દ્યોહો સમવર્તતઃ પદભ્યામ ભૂમિદીશ શ્રોત્રા તથા લોકાહ અકલ્પયન। વિરાટ પુરુષની નાભીથી અંતરિક્ષ, શિરથી ધુલોક, પગથી ભૂમિ તથા કાનોથી દિશાઓ પ્રગટ થઈ એ રીતે અનેકાનેક લોકોને રચવામાં આવેલા છે। વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્ર અને ભારત દેશમાં જન્મેલા 21મા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાન ના જીવન ચરિત્ર વિશે સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયાસ કરીશું। નમિનાથ પરમાત્માના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ વિજય અને માતાનું નામ વપરા રાણી હતું। તીર્થંકર પરમાત્મા ના જન્મ સમયે તેમના શરીર ઉપર જાંગના સ્થાને નીલકમલનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું। નમિનાથ પરમાત્માના શાસન યક્ષ તરીકે ભ્રુકુટી યક્ષ અને શાસન યક્ષિણી તરીકે ગાંધારી દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે। ભ્રુકુટી યક્ષ સુવર્ણ વર્ણ, 4 મુખ, 3 નેત્ર, વૃષભ વાહન અને 8 ભુજા, જમણા 4 હાથમાં બીજોરું, શક્તિ, મુદ્ગર અને અભય તથા ડાબા 4 હાથમાં નોળિયો, પરશુ, વજ્ર અને જપમાળા ધારણ કરેલ છે। નમિનાથ પરમાત્માની શાસન યક્ષિણી શ્રી ગાંધારી દેવીનો શ્વેત વર્ણ છે, હંસનું વાહન છે તથા 4 ભુજા, જમણા 2 હાથમાં વરદ અને તલવાર, ડાબા 2 હાથમાં બીજોરું અને કુંભ છે। વર્તમાન અવસર્પિણી કાળમાં 21મા તીર્થંકર તરીકે નમિનાથ ભગવાન સ્વરૂપે જન્મ હતો ત્યારે તેમના શરીરની ઊંચાઈ 15 ધનુષ્ય એટલે કે 45 ફૂટ ઊંચી હતી। શરીરનો વર્ણ સુવર્ણ અને પૂર્વ ભવ 3 વર્ણવેલ છે। પૂર્વ ભવે નામ અર્થાત જે ભવમાં નમિનાથ ભગવાનના જીવને સમકિત પ્રાપ્ત થયેલ તથા તે જ ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કરેલ તે સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું। તે સમયે જંબુ દ્વીપના પશ્ચિમ વિદેહમાં ભરત નામની વિજયમાં કોશાંબી નગરીમાં સિદ્ધાર્થ રૂપે તેમનો જન્મ હતો। તે ભવે તેમના ગુરુનું નામ નંદ હતું। સિદ્ધાર્થ તરીકે સમકિત પામ્યા પછી તે મનુષ્ય ભવનું
આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ પ્રાણત નામના દેવલોકમાં ગયા. પ્રાણત દેવલોકનું 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ વપરા રાણીની કુખે ચ્યવન પામીને આવ્યા. ચ્યવન સમયે વપરા રાણીએ 14 મહાસ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્નમાં હાથીને પોતાના મુખમાં પ્રવેશતો જોયો હતો. નમીનાથ પરમાત્માની ચ્યવન તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો સુદ પૂનમ ગણાય છે. નમીનાથ ભગવાનનો જન્મ ચોથા આરાના અંતે મિથિલા નગરીમાં વિદેહ દેશમાં ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ આઠમ અને મારવાડી તિથિ પ્રમાણે શ્રાવણ વદ આઠમના રોજ ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં તેમનો જન્મ થયેલો. નમીનાથ પરમાત્માની કુમાર અવસ્થા 2500 વર્ષ, રાજ્ય અવસ્થા 5000 વર્ષ. તેઓ વિવાહિત હતા અને પત્નીનું નામ આનંદા હતું. તેમના એક પણ પુત્ર હતા કે પુત્રી હતા નહીં તેવું શાસ્ત્રોમાં વર્ણન મળેલ છે. તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનનો ગૃહસ્થ કાળ 7500 વર્ષ. તેમના માતા વપરા રાણી અને પિતા વિજય રાજા મૃત્યુ પછી મનુષ્ય લોકનું આયુષ્ય પૂર્ણ કરી મહેન્દ્ર દેવલોકમાં ગયેલા. નમીનાથ પરમાત્માએ મારવાડી પંચાંગ પ્રમાણે અષાઢ વદ નોમ અને ગુજરાતી તિથિ પ્રમાણે જેઠ વદ નોમના દિવસે મિથિલા નગરીમાં સહસ્ત્રામ્ર વનમાં 1000 અન્ય મનુષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. નમીનાથ ભગવાનના દીક્ષા સમયે તેમની સેવિકાનું નામ દેવકુરુ હતું. દીક્ષાનો સમય બપોરે 12:32. પંચમુષ્ટિ લોચ દ્વારા ભગવાને દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા સમયે છઠનો તપ હતો. છઠના તપ પછી પ્રભુએ પ્રથમ પારણા ખીરથી કરેલા. પ્રથમ પારણાની નગરીનું નામ વીરપુર હતું અને પ્રથમ ભિક્ષાદાતા તરીકે જે ગૃહસ્થ હતા તેનું નામ દત્ત હતું. દેવી દેવતાઓના આચાર પ્રમાણે દીક્ષા પછી તીર્થંકર પરમાત્મા જ્યાં પ્રથમ પારણા કરે છે ત્યાં દેવી દેવતાઓ પંચમુષ્ટિ પંચદિવ્ય રત્નો પ્રગટ કરી અને ગૃહસ્થને ઐશ્વર્યશાળી, વૈભવશાળી, ધનવાન અને પુણ્યશાળી બનાવવાનું કાર્ય કરે છે. તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનનો છદ્મસ્ત કાળ 9 મહિના ગણાય છે. તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનની કેવળ જ્ઞાન તિથિ ગુજરાતી અને મારવાડી પંચાંગ પ્રમાણે માગસર સુદ 11 ગણાય છે. તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનને મિથિલા નગરીમાં મિથિલાના ઉદ્યાનમાં છઠના તપ સાથે બકુલ વૃક્ષની નીચે કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતું હતું. નમીનાથ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી દેવી દેવતાઓ પોતાના આચાર પ્રમાણે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 180 ધનુષ્ય, સંવત્સરણની ઊંચાઈ 8 કોષ અશોક વૃક્ષ સાથે અને નમીનાથ પરમાત્માની પ્રથમ દેશનાનો વિષય હતો શ્રાવકોએ કરવાના અવશ્ય કાર્યો. નમીનાથ ભગવાનની 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગમાં પ્રથમ દેશના શ્રાવકોએ કરવાના આવશ્યક કાર્યોની પૂરી થયા પછી તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે સમયે
પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળી જીવનું નામ હતું શુભ. નમીનાથ ભગવાનના 17 ગણધરો હતા. પ્રથમ શિષ્યા ઉર્ફે સાધ્વી બનનાર સ્ત્રીનું નામ હતું અનિલા. તેમનો પ્રથમ મુખ્ય ભક્ત રાજા હરિશેણ ચક્રવર્તી હતો. નમીનાથ ભગવાનના પરિવારમાં 1600 કેવળ જ્ઞાનીઓ, 1250 મનપર્યવ જ્ઞાનીઓ, 1600 અવધિ જ્ઞાનીઓ, 450 14 પૂર્વધર જ્ઞાન ધરાવનારાઓ, 5000 વૈક્રિય લબ્ધિધારીઓ, 20,000 સાધુઓ, અને તે સાધુઓ પંચરંગી વસ્ત્ર ધારણ કરતા હતા. સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. નમીનાથ ભગવાનની સાધ્વીઓની સંખ્યા 41,000 છે. તેમના સમયમાં 1,000 રાગી મુનિઓ હતા. તેમના સમયમાં શ્રાવકોની સંખ્યા 1,70,000 અને શ્રાવિકાઓની સંખ્યા 3,48,000 હતી. નમીનાથ ભગવાનનો કેવળ જ્ઞાન કાળ 9 માસ ન્યૂન 2500 વર્ષ ગણાય છે. નમીનાથ ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ દસમ અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર વદ દસમ ગણાય છે. નમીનાથ ભગવાનના નિર્વાણ સમયે અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં ચંદ્ર હતો. નિર્વાણ સમયે નમીનાથ ભગવાનને કાયોત્સર્ગ અને 30 દિવસના ઉપવાસ હતા. સમેત શિખર તીર્થની મિત્રધર તૂક ઉપરથી 1,000 અન્ય વ્યક્તિઓ સાથે તેઓ નિર્વાણ પામ્યા હતા. તે સમયે સમિત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષધ ઉપવાસ ગણાય છે. નમીનાથ ભગવાન મિત્રધર નામની ટૂંક ઉપરથી મોક્ષે ગયા. તે ટૂંક ઉપરથી 1,45,07,942 જીવો મોક્ષે ગયેલા છે. નમીનાથ પરમાત્માનો કુલ દીક્ષા પર્યાય 2500 વર્ષ, આયુષ્ય 10,000 વર્ષનું, અંતરમાન 6 લાખ વર્ષ. તેમના સમયમાં કોઈ અધ્યાત્મ જગતનું આશ્ચર્ય પ્રગટ નહોતું થયું, પરંતુ તેમના સમયમાં હરિશેણ નામનો ચક્રવર્તી રાજા રાજ કરતો હતો. તે સમયમાં ભગવાનના શાસન સમયે 150 કલ્યાણક તપ શ્રેષ્ઠ વિશિષ્ટ તપ ગણાતું હતું. જિનાલયનું શિલ્પ નામ નેમિ શૃંગ અને જિનાલયનું દીક્ષા દ્વાર ઉત્તર ગણાતું હતું. તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ ચારેય કલ્યાણકો અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં થયેલા છે. અશ્વિની નક્ષત્રનો ક્રમાંક 1 છે. તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાનનો જન્મ મેષ રાશિમાં હોવાથી રાશિનો માલિક મંગળ બને છે. નમીનાથ ભગવાનની જન્મ નાડી આદ્ય છે. નમીનાથ ભગવાનનો ગણ દેવ છે. નમીનાથ ભગવાનની યોની અશ્વ ગણાય છે અને મેષ રાશિમાં જન્મ હોવાથી રાશિનું તત્વ અગ્નિ ગણાય છે. નમીનાથ ભગવાનની જન્મ રાશિ મેષ હોવાથી રાશિની જાતિ ક્ષત્રિય ગણાય છે. નમીનાથ ભગવાનનો વર્ગ સર્પ ગણાય છે. આરાધના અંગ પગની આંગળીઓની રક્ષા. અને નમીનાથ પરમાત્માનું પ્રાકૃત નામ નમી શાસ્ત્રોમાં વર્ણવેલ છે. આવા 21માં તીર્થંકર નમીનાથ ભગવાનની જન્મ કુંડળીમાંનો સામાન્ય પરિચય મેળવીશું. મેષ લગ્નની જન્મ કુંડળીમાં લગ્નમાં મેષના ચંદ્ર અને ગુરુ. બીજા સ્થાનમાં વૃષભ રાશિમાં એક પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મિથુન રાશિમાં એક પણ ગ્રહ નથી. ચોથા સ્થાનમાં કર્ક રાશિના સૂર્ય, બુધ, શુક્ર છે. પંચમ સ્થાનમાં સિંહ રાશિમાં એક પણ ગ્રહ નથી. છઠ્ઠા સ્થાનમાં કન્યા રાશિમાં એક પણ ગ્રહ નથી.
સાતમા સ્થાનમાં તુલા રાશિમાં રાહુ અને શનિ બિરાજમાન છે. અષ્ટમ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં એક પણ ગ્રહ નથી. ભાગ્ય સ્થાનમાં ધન રાશિમાં એક પણ ગ્રહ નથી. 10મા સ્થાનમાં મકર રાશિનો મંગળ ધનિષ્ઠા નક્ષત્રનો ઉચ્ચનો બિરાજમાન છે. 11મા સ્થાનમાં કુંભ રાશિમાં એક પણ ગ્રહ નથી. 12મા સ્થાનમાં મીન રાશિમાં એક પણ ગ્રહ બેઠો નથી. નમીનાથ પરમાત્માની કુંડળીમાં 10મા સ્થાનમાં મંગળ ઉચ્ચનો છે. તેથી રૂચક નામનો પંચમહાપુરુષ યોગ થાય છે. 7મ સ્થાનમાં શનિ ઉચ્ચનો છે. તેથી શશ યોગ થાય છે. તેમ તીર્થંકર પરમાત્માની કુંડળીમાં 2 પંચમહાપુરુષ યોગો વિદ્યમાન છે. ચોથા સ્થાનમાં કર્ક રાશિના સૂર્ય બુધ શુક્ર બુધાદિત્ય યોગ રચે છે. આમ ભગવાનની બળવાન કુંડળીનો પરિચય મેળવ્યા પછી નમીનાથ ભગવાનના ભારત દેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થો ક્યાં ક્યાં આવેલા છે તે જાણીશું. નમીનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં તથા ખાપર, મિથિલા, નેનાવા અને નેપાળ દેશમાં કાઠમંડુમાં આવેલ છે. નમીનાથ ભગવાન પ્રત્યે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ધરાવતા વિદ્વાન, સંસ્કૃત જાણનાર વ્યક્તિએ જે સ્તુતિ મૂકી છે તે સાંભળીશું. લુઠંતો નમતામ મૂર્ધિન નિર્મલિકા રકારણમ વારીપ્લવા ઇવ નમેહે પાંતુ પાદન ખાશવહ. નમસ્કાર કરવા યોગ્ય એવા પ્રાણીઓના મસ્તક પર પડતા એવા જળના પ્રવાહની માફક આત્માને નિર્મળ કરવાના કારણરૂપ શ્રી નમી ભગવાનના ચરણના નખોના કિરણો તમારી રક્ષા કરો. હિન્દી સ્તુતિ. અનંત કેવલ જ્ઞાન સુંદર અમિત બલ ગુણ આગરમ અમિત રૂપ સ્વરૂપ જીનવર અમિત દર્શન સાગરમ પગ નમત સુર નર નાગ કિન્નર સી નમીનાથ જીનેશ્વરમ સબ ભવિક જન મિલ કર પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ. વૈરી વૃંદ નમો પ્રભુ જનકને ગર્ભ પ્રભાવે કરી કીર્તિ ચંદ્ર કરો જવલા દિશી દિશી આ વિશ્વમાં વિસ્તરી આપી બોધ અપૂર્વ આ જગતને પામ્યા પ્રભુ શર્મને પુણ્ય શ્રી રમીનાથ આપ ચરણે પામ્યો ખરા ધર્મને. ગુજરાતી છંદ. ઇન્દ્રો સુરો નરવરો મલી સર્વ સંગે જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે સંગીત નાટક કરે નમીનાથ આગે. નમીનાથ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. વિજય રાજા વપરા રાણી ના કુળદીપક નમીનાથ પ્રભુ મિથિલાના રાજા તીર્થંકર માથે મૂકો ને હાથ પ્રભુ. ભક્તિની શક્તિ જીવનની વિપદાઓને ચૂર કરે પ્રભુની પ્રીતિ રોમે રોમમાં અનાશક્તિના નૂર ભરે. ચૈત્યવંદ્યન. મિથિલા નગરી રાજીયો વપરા સુત સાચો વિજય રાય સુત છોડીને અવરમત માયો. નીલ કમલ લંછન ભલું પન્નર ધનુષની દેહ
નમી જીનવરનું સોહતું ગુણ ગણમણી ગેહ 10,000 વર્ષાતણું એ પાળ્યું પરગઢ આય પદ્મ વિજય કહે પુણ્યથી નમીએ તીજે જીનરાય. નમીનાથ ભગવાનનું સ્તવન. શ્રી નમીનાથ ને ચરણે રમતા મન ગમતા સુખ લહીએ રે, ભવ જંગલમાં ભમતા કર્મની કાચિત કરીએ રે. સમકિત શિવપુરમાં હી પહોંચાડે, સમકિત ધર્મ આધારે રે. શ્રી જનવરની પૂજા કરીએ એ સમકિતનું સાર રે. જે સમકિતથી હોય ઉપરાહ તેના સુખ જાય ના ઠારે. જે કહે જીન પૂજા નવી કીજે તેહનું નામ નહીં લીજે રે. વપરા રાણીનો સૂત પૂજો જીમ સંસારે ન ધ્રુજો રે. ભવ જલ તારક કષ્ટ નિવારક નહીં કોઈ એ હુઓ દૂજો રે. સી કીર્તિ વિજય ઉપજાયનો સેવક વિનય કહે પ્રભુ સેવો રે. ત્રણ તત્વ મન માહી અવધારો વંદો અરિહંત દેવો રે. તીર્થંકર પરમાત્મા નમીનાથ ભગવાન સમેત શિખર તીર્થની મિત્રધર ટૂંક ઉપરથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. તે ટૂંકનો દુહો છે. મિત્રધર ટૂંક નમીનાથ સમેત શિખર તીર્થ સાર. સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમો પૂજુ અનંતી વાર. ભગવાન નમીનાથના 3 ભવ, એમાં સિદ્ધાર્થ રાજા જે ભવમાં તેમને સમકિતની પ્રાપ્તિ થઈ તથા તીર્થંકર નામ કર્મ ઉપાચિત થયું અને ત્યાંથી અપરાજિત વિમાનમાં દેવલોકમાં ગયા. ક્યાંક મતાંતર છે કે પ્રાણત દેવલોકમાં પણ ગયા છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં નમીનાથ પરમાત્મા સ્વરૂપે પ્રગટ્યા છે. નમીનાથ ભગવાનના પંચ કલ્યાણક તિથિ અને તે સમયે કરવાના જપનો ખ્યાલ મેળવીશું. ચ્યવન કલ્યાણક તિથિ આસો સુદ પૂનમ. ઓમ રીમ નમીનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ અષાઢ વદ 8મ. ઓમ રીમ નમીનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ જેઠ વદ 9મ. મંત્ર જપ ઓમ રીમ નમીનાથાય નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ માગસર સુદ 11. મંત્ર જપ ઓમ રીમ નમીનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ ચૈત્ર વદ 10મ. તે દિવસે કરવાનો મંત્ર હરિ નમીનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ.
જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत को